કહીશું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 9:45 અને જસ્ટ 9 વાગ્યા છે. અમે નાસ્તો કરવાનો છે, તો ચલો આજે આ હીરો ઘરે છે, એ ખાઈ લે. અને થોડું કામ છે, એસી ખોલવાના છે. શું કામ ખોલવાના છે તમને હમણાં ખબર પડશે. મોડેકથી કહીશ અને આજો તૈયાર થઈને કાં પડું છે ને? હા અરે છોડી દો જવાનું. કોણ હાટું? તારે હાટું કે મારી હાટું? કામ કરવાળી હોય ને. ખાઓ માં કસમ. મારે નથી જોતું, હું એકલી કાફી છું ઘરના કામ Never? કરવા. Never? નેવર, કદે જ નહીં. No that and helping in home કામ and નો easily and very beautiful and હું નથી ઇંગ્લિશ બોલવું એટલું બધું. વેરી બ્યુટીફુલ કામમાં હું બ્યુટીફુલ? હે એનું બ્યુટીફુલ કામ? my કપડા my cloth. આનું ઇંગ્લિશ ને આવું છે એ બોલા રાખ. ચાલો હું ખાવાનું બનાવી દઉં. આ મંગળતો આવ્યો કતું નાસ્તો કરવા બેસી ગયા છે. આજે હીરો પહેલી વાર બેઠા છે ચા ખાવા. ચા નથી પીતા. કાલે ભાખરી દેશો એટલે ખાવું છું. એ તો દેવી જ પડે બરાબર. ગરમ ગરમ ખાવાની આદત ગમે એને પડી. ભાખરી મેં બીજ ખબર કાલે વેસ્ટ કર્યું તું. રોજ બબે ભાખરી વેસ્ટ કરે એમ થોડા હાલે. ઠીકો મારું એટલે સવારમાં જ ખવડાવી દે. સહી પકડે હે. અને આજ તારી પાસે બગાડ ખાવા બધું હવે ગરમ ખાવાની છે ને થતી ટાટું ખાવાનું જ બંધ થાય. ટાઢું જ ખાવાનું. ઈ જ ખવડાવી છું તું. બગાડ કરો ને તો આ જ થાય. એકચ્યુઅલી છે ને મને આ બધું નહીં ફાવે બરોબર. હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા. ફાવે ખાવે તો આજનો દિવસ એડજસ્ટ કરી લેમ છું. બાકી તારે જે કરવું હોય તે કરજે બરોબર. હા તો મને ઈ બધું ફાવે. આપણે રાતે જે ખાવાનું બનાવે ને એ બધું છે ને ફિનિશ થઈ રાતે જાય. મારા માટે છે ને તારે ખાવાનું જ નહીં બનાવવાનું હે કે એટલે સમજી ગયા? ઘરે રહ્યોસ કે બહાર રહ્યોસ હોય? એ ઘરે બહાર ખાવાનું. રહું છું એમ જ સમજીને ચાલવાનું નહીં. તારે હે કે પછી હવામાં આજથી- પછી ટાઢું ખવડાવે એની કરતા હારું ને કે રાતે નીંદ બનાવે ચાલે. મારે બધું ચાલે. ચुप रहना भाई, બંધ करना तेरा बकवास બંધ કર. ચાલે વાળું એટલે રાતે છે ને બનાવું ને ઈ જ ખાવાનું છે. હવે બહારનું ખાવાનું બેન કેન્સલ. રાતે મને પૂછ્યા વગર મારા માટે કઈ જ નહીં બનાવવાનું. સમજાઈ ગયું બનશે તને? બરાબર. સમજાઈ હવે ગયું? ચા ઠરે છે ખાઈ લ્યો નકર ઈ ઠરે ગયેલું ખવડાવે. જોમ છું મેં જોમ છું એ બી જોમ છું હે કે બધું જોમ છું મેં ભાઈ. જો અહીંયા આવીને બ્લેન્કેટ ઓઢીને સુઈ ગયા છે અને કેટલી ઠંડી લાગે છે ખબર ન પડતી. આમ ઘરની બહાર જ ન નીકળવાનું. ઘરે રહેવાય અને ને. તારે ઘરે જ રહેવાનું છે. તારે ક્યાં બહાર મારે બહાર રહેવાનું. મારે બહુ બધા હા તો કામ ઉપડો છે. હાલો તો હું ઘરે રહું. કચરા પોતા કરી નાખો. હાલો કચરા પોતા એને સાઈડ ઉપર નથી જવાનું હો. તમ તાર તગાર. તું રખડવા જા ને હું ઘરે બેઠો હતા. હા પણ કચરા કચરા પોતા પોતા બધું થઈ જાય હમણાં એક બાય ગોચ્યો બાય રોડે. બાય નહીં, તમે જ કરો. તમે જ. હું કેમ કામ હું તારે જ કરું થવાથી છું? મતલબ છે કે બીજો કઈ? નહીં, મારે કોઈનું કામ ન ગમે. मेरे पास તમારે જ पैसे કરવું की પડશે. कमी नहीं है. पैसे बहुत है मेरे पास. बहुत पैसा है अपने पास, तिजोरियां भर रही हैं, इतना पैसा है कि खत्म ही नहीं हो रहा. લ્યો બસ હાલી નીકળ્યા. પૈસા બહુ સપનામાં છે. પૈસા જોવે. જોયું આવા છે ને આને તો ને કેટલી ઠંડી આ આવે. મારું ઘર છે ભાઈ, કોઈ કહેતા નહીં, કોઈ હે ને વિરોધ નહીં કરતા. વિરોધ તો થાશે. આમાં ગટુ નથી ન કર કે ઘર નથી કઈ જાને એમ કહી દે. લેને માવો બનાવી ને. ઈ તો લેવા લાવ છું યાર. તો હું નથી તો મારે. એટીટ્યુડ માં હા એ મેં સ્ટાઇલ હોય તને ન ખબર હે. પડે. હર ઉલા જાવ ને લગડ એક માર. ભોગ થઈ ગઈ. કોણ ભોગ થઈ ગઈ? મૂચ્યો. તારે જવું છે દરિયે નાવા? ભાવ વધી કેવડે પાછા જવું ને પછી તું ના જો ને ના તને મજા આવે દરિયે બહુ? હે ના હું કરી ના દે. તો આવ્યા છે એસી ખોલવા અને ઉપર બચ્ચાએ માળો કર્યો છે. તો અમારા બેન ને બચ્ચા જોતા છે. પણ હમણાં આપે દીકા આપે ઘડી ખરી. છલી પડી છલી દીકુ અને દી જોઈ ઓ નો પકડશે કાનું. તમારે એસી ખોલે છે. હોલનું ખોલવાનું છે, રૂમનું ખોલવાનું છે. કેમ કે અમારે અહીંથી ચેન્જ કરવાનું છે. 1 તારીખે બીજે જવાનું છે. જો ભાડે રહેતા હોય ને તો આવું થાય. અહીંથી સામાન નહીં અને અહીંથી સામાન નહીં એમ કે ખાલી કરો. કોઈ ગ્રેવા આવે છે અમારા રિલેટિવ કે વેચાઈ ગયું આવું આવી જ મગજમારી હોય. તો બસ એક ભગવાન બસ એક જ પ્રાર્થના છે કે જલ્દીથી એક ઘરનું મકાન થઈ જાય એટલે બાચા ફેરવવા નહીં.
બસ તમારી દુઆ છે ને તો એ પણ થઈ જશે, પણ ફેરવવાની માથાકૂટ ને વારે વારે પછી ઉપર ચેડા છે બેન આપે છે આને બહુ બચ્ચાનું જો આપે તને બચ્ચું કાઢી દે એમાંથી ઓ બચ્ચા ગટ્ટુ માલો જો નાનું નાનું છે હો. તો જો મારા રૂમમાંથી એસી નીકળી ગઈ છે અને હોલમાંથી ને નીકળી ગઈ છે. જો બે એસી નીકળી ગઈ છે. હવે સીધું સર્વિસમાં જાય, સર્વિસમાંથી સીધું જ્યાં ફ્લેટ રાખ્યું છે ને એને ફિટિંગ કરવા જવાનું છે. ત્યાં તો મારે જવાનું છે પણ આપણે રસોઈ બની ગઈ છે, રોટલા જ બનાવવાના છે, શાક મેં બનાવી નાખ્યું છે. તો કંઈ નહીં, ચલો આપણે એ સર્વિસ કરે ને તો આપણે રોટલા અને ભાખરી એવી વસ્તુ બનાવી નાખીએ, પછી જમી લઈ અને પછી હું પણ જોડે જઈશ. તો 1 વાગી ગયો ને આપણે જમવા બેસી ગયા છે. એસી ખોલીને ગાડીમાં નાખી દીધા, ખાલી ફિટ કરવા જવાના છે. જો રીંગણા બટેટાનું શાક મને ભાખરી ચોડી નાખી છે. વટ પૂરા વટ છે આપણો. કીધું ને સવારે ગરમા ગરમ જ જોવા ખાવાનું. ઈ તો ઘરે છો એટલે ગરમા ગરમ મળે, બાકી ટિફિનમાં નું ટાઢું જ મળે ખાવા, બરાબર? તો ખામું થઈ કીધું ને વાત ખલાસ. ખાવા માંડો. મારી જેમ અંગ્રેજી બોલતા છે કેટલા વેલ્યુ ઘટે તારી વેલ્યુ ઘર ભેગું થાને ભાઈ. ઘટે? હા વધે વધે ઘટે એમ ઘટે રીતે બોલાય. છે જ તારી મરી છાના વાના ખાઈ જા. ઇજ્જત હાલો હે ઇજ્જત મારી એક ઢીકો. હા ઇજ્જત તાની દુનિયામાં. ચલો આપણે પેલા ખાઈ લઈએ, એને લપ નત કરવી ખોટી. જો જો એ આવી છે પાછી. જો એક ચમચી ખાય નાના ખોડામાં જોય. જમીને ફ્રી થઈ ગઈ છે અને હારી ગયા છે ટમટમની ન્યા અને એસી ફિટ કરાવવા જવાના છે ફ્લેટે. સંદીપભાઈ હોસ્પિટલે છે, ત્યાં હું જઈશ ત્યારે એ ફ્રી થશે ત્યારે એ ફ્લેટે પહોંચશે ને પપ્પાને લઈ જાઉં છું. પણ થોડીક વાર બેસે ને એટલે હું ખાલી રૂમ ચેક કરીને બેવો કયા રૂમમાં કઈ એસી ફિટ કરવાની, પાછી હું હોસ્પિટલે જઈશ રાધુ પાસે અને પછી હરિયારે આવી જઈશ ઘરે. પહોંચી ગઈ છું એ દીપ કમલ આપણે આઈબીસીમાં. પપ્પા કે મારે જ આવું છે, મેં કીધું તમે જ આવો, બીજું તો શું યાર. હવે હરીને ફોન કરી દઉં, હું નથી આવતી, વિડીયો કોલમાં જોઈ લઈશ. પપ્પાને જવું છે, એને જવું જરૂરી છે, જવા દો. સંજયભાઈને એમાં પપ્પા આવી ગયા છે ફ્લેટે અને હું અહીંયા બેઠી છું રાધુ પાસે. કે રાધુ નથી બાટલા કરે છે. જસ્ટ બીજો આવ્યો છે તો ઊંચું છે હજી, હાથ હજી ગયો ને, જો એક હાથ હજી ગયો છે, બીજા હાથમાં પંચર પાડી વિચાર્યું. કાંઈ નહીં, ચાલો આપણે અહીંયા બેસી ન આવે ત્યારે. તો હરી હોસ્પિટલ આવ્યા તો એ ભાઈ એસી વાળા અત્યારે આવ્યા. જો એ મને પાછા લેવા આવ્યા છે. લેવા ના આવ્યો, મજબૂરીમાં આવ્યો હતો, એને વાર લાગે તો થોડીક તો તરત ફોન આવ્યો ને, ફોન આવ્યો પહોંચવાના ત્યાં. જસ્ટ પહોંચ્યા ને ફોન આવ્યો કે હું આવી ગયો છું. સંજયભાઈ કે તું જા, હું અહીંયા રહું, હું જાઉં છું. અમે પહોંચી ગયા છે જ્યાં અમારે રહેવાનું છે, ત્યાં હું તમને બધું પછી બતાવીશ. પણ અમારા એસી જો એક અહીંયા પડ્યું છે, એક અહીંયા છે, બાકીના કમ્પ્રેસર અંદર પડ્યા છે, એ કાઢે છે. તો ચલો આપણે ઉપર જઈએ અને આ ઘર બાર પછી હું નિરાતના તમને દેખાડીશ ફરી જઈને ત્યારે. તો અત્યારે અમે ઘરે આવી ગયા છે, લીફમાં છું અને હરી ગટુ માટે વેફર લેવા ગયા, કેમ કે એને વેફર માંગી હતી કે પાપા વેફર લઈને આવજો. લેવા ગયા છે અને ત્યાં એસી ફિટ કરવામાં સમથિંગ કે પોણી કલાક જેવું હોઈ જાય. તો હરી કે અમારું કંઈ કામ નહીં, તમે જે ઘરે, કેમ કે બપોરના ન્યા જતા અમે લોકો તો થાકી ગયા, તો એસી ફિટ કરી નાખશે એની સાથે અને આવી ગયા. તો ઘરેથી અત્યારે હું નીકળી ગઈ છું. મનોજભાઈ મારી હારે છે, જાય છે સંજયભાઈના ઘરે ટિફિન લેવા અને પાછું હોસ્પિટલે જવાનું છે ટિફિન દેવા. હવારની હું ધક્કા ખાઉં છું હોસ્પિટલના, હવારથી ધક્કા ખાઉં છું. આજ હવે તારે જ્યાં સુધી સામાન નહીં ફરે ને દીદી તારીખ સુધી આવું જ રહેશે. તો હું હજુ તો 2 દી તો હું સામાન પેક કરીને આ જઈને બધું હરખું કરીશ ત્યારે ભેગું થાય મારે. જો અમે નીકળી ગયા છીએ. તો જો ટિફિન આવી ગયું છે અને હવે અમે જઈ સીધા હોસ્પિટલે અને ફટાફટ દઈ અને 5 મિનિટ બેસીને વહી આવવાનું. સુધીમાં રસોઈ બનાવવાની બાકી ને ગટિયું રોતું હતું મારું. તો જો અમે સંજયભાઈનો માવો લેવા આવ્યા હતા, અહીંયા અમે પાન લીધું છે. તાર મોઢામાં હમાય ને એવડું પાન છે, તો ચાલો પાન ખાઈ લે. એ કીટકી ન ખાવ ને, આખું અંદર નાખી દેવાનું હોય. ઉધરસ આવે છે એટલે નથી ખાતી. ઉધરસ આવે તો પાણી જાય, બધું જાય. હળી ખાઈ દે, હળી યાર.
આવી ગયા છીએ હોસ્પિટલે. ભારતમાંથી પાકિસ્તાનમાં જે એવું લાગ્યું ને કડક તો. પણ આપણે ક્યાં ક્યાં ફરી હા ફરીને આવ્યા. એમાં શું છે હવે કારખાને ને એવું ચાલુ થઈ ગયું ને હવે ટ્રાફિક હવે રસ્તામાં થઈ ગયું નકર હમણાં હાવ શાંતિ હતી. તો જો અમે પાછા અહીંયા પહોંચી ગયા છીએ. મારે કેટલા ધક્કા રે ખબર નહીં. આવ્યા જ કરું. તો સંજયભાઈની મિની ઓફિસમાં આવી ગયા છે. આ રાધીનું જ ઘર થઈ ગયું અડધું એવું લાગ્યું. રાધી કેમ છે તને? હે રાધી નથી હારવી કાંઈ બોલ. બિચારી ખાવ લંકાઈ ગઈ. હાલત ખરાબ થઈ ગઈ. એક દિવસનો તાવ હતો ને 5 દિન બિચારીને હુરાઈ દીધું. ચાલો તો ટિફિન દઈ દીધું સંજયભાઈને ને હવે અમે જઈશું ઘરે. હું દાંત કાઢશે એટલા બધા. અમે બેસી ગયા છીએ જમવા. ભીંડાનું છાશવાળું શાક છે. મનોજભાઈ બેસી ગયા છે જમવા. આમ જો એકદમ રસો જોવાનો ગ્રેવી રસો. છાશ વાળી છે એકદમ મસ્ત મસ્ત લાગે. એ હું છે તારે ઈ બે હરખા છે. તો કઈ નહીં ચલો આપણે પેલા જમી લઈ. આને આ ખવડાવી દે કિલ્લી છોડા. તો અત્યારે અમે આખી ગેંગ છે ને કમલે આવી ગઈ છે સંજયભાઈ પાસે. એને આ બહુ કંટાળો આવતો કે તમે બધા અહીંયા આવો. તમને જઈને અહીંયા બોલાવ્યા છે બધાને. આંજો મારે ભક્તા પાસે બેવાનું. જો જો ભક્તા ભાઈ બેવ એને જો હવે હલો ચા કાઢો. ચા લઈને આવ્યા છે. બાજુમાં નાની બાજુમાં ક્યારે નહીં બેવા. કેમ માલિકા એક મિનિટ તમે ઓલું વાંચો તો કઈ ઇંગ્લિશમાં લખ્યું ઈ. હા ગુજરાતમાં ઇન્ટરવ્યુ. જો ગુજરાતી લખ્યું તો એને ગલત હોય. ટ્યુન લખેલું છે હું વાંચું તો. હરખું વાંચે ને જલ્દી વાંચવામાં શું થાય ઇન્ટરવ્યુ. પણ તમને કોણ કે જલ્દી વાંચો એમ. इंटरव्यू क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? ગુજરાતીમાં છે ને ફાફા મારે. બચવે તો નારે હું કહેવાય છે એકવાર હું કે વાંચો તો ફરી વાર તાર માર ખાઈને જાવ તો અલે ચા ભર મોટા મોટા. જો ચા અહીંયા આવી ગઈ છે. ભાઈ દરેક જ ફરક છે આ લોકોને એને મારે શીખવાડવું પડે એમ છે. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. આ તો કઈ નહીં હાલો પેલા આપણે ચા પી લઈ ગરમા ગરમ. તો જો ઉભા રહી જો જે હારી જાય ને એની પર સુરમું લેવાય પછી કહેતા નહીં. જો ગટ્ટુ નત કરતું અમારું બાકી માર. चकली उड़े, मैना उड़े, पोपट उड़े, ढेल उड़े, मनोजभाई उड़े. मोर उड़े, पोपट उड़े, ढेल उड़े, कागड़ा उड़े, मैना उड़े, पोपट उड़े, मनोज उड़े. એનો હાથ છે પાડા જેવો ફાડ કરતો મારા હાથમાં આવશે તો મારો વારો થઈ જાય. અરે જજે ભૂંડા નહીં લગાડતો. ગટ્ટુ બોલે એમ ને. હા ગટ્ટુ કરતું તેમ કરું. એ આવી મટુ નાખું મીઠું નાખું ફટાફટ લો ને. ચલો મોર ઉડે, પોપટ ઉડે, ઢેલ ઉડે, પોપટ ઉડે, ઢેલ ઉડે, ચકલી ઉડે, ચકલો ઉડે. આવી ચીટિંગ ના હાલે. આવી ચીટિંગ ના હાલે. કાગડો ઉડે, કોયલ ઉડે, મોર ઉડે, કબૂતર ઉડે, ભગત ઉડે. તો કેમ ધોટી કેમ જાવ તમે? એ પણ યાર બોલો તો મારી બોલો. યાર પૈસે તો ભરેલો. કાગડો ઉડે, પોપટ ઉડે, મોર ઉડે. આ બધા મને કેવા ધક્કા મારશે મને. હરખાયો બાબા તો ખાવો કે આ નંબર કાઈ આવી શકાય નહીં. ચીટિંગ ન કરવાની. હો ગયા કરો. આ ચાલો મારો. ઉડે, પોપટ ઉડે, ચકલી ઉડે, હરી ઉડે. ના ઉડે. હારી ગયો. જાપટ ભગતની રાડ ફાટી ગઈ. ઈ રોવા મળશે. ના ના દે દે હજી એક જ. હાય હાય તેને હવે અડધો તો મરી ગયો છે આખો મરી જાય. આની સિવાય કોઈ બી દઈ આવતી હોય તો ઈ બિલ આપા તૈયાર છે. પેલા જ કીધું હતું. બિલ આપજો. તારું આપું બધાને દેવું પડે. મારા એકની વાત કરું. મારા એકની. વિવેકભાઈનો વારો કોણ? હા વિવેકભાઈ. એક મિનિટ.
એનો હાથ ખેંચે ને તો તારે એનો વારો લેવો પડશે પાછો. હા એ હાથ ખેંચે તો વાંધો પણ હાથ ખેંચ કદાચ એ સટકી જાય તો તમે ભલે ખેંચી લેતા. એટલે ભાઈ જોની યાર ચાય હાથ મારે નથી લેવો મારો હાલો. તમે તો હાથ લાવ કરો. હરીભાઈ મજા જ લેવા જોઈએ. એ તો મજા લીધા રાખશે એને કઈ ટેન્શન નથી. કાંઈ વાંધો નહીં. તો અમે ગેમ તો રહીમાં અમે તો હારી ગયા પણ આમાં વિનર કોણ થયું ઈ મને કઈ ખબર નથી પડતી. કોણ વિનર થયું? પણ પોતે કઈ રીતે કઈ રીતે કઈ રીતે એટલે આપણે બે છેલ્લે આપણે બે વૈધા હતા. એક હારે બે ફૂલ ઉડાડ્યો હતો, ready? બરોબર. હા. બે હાર્યા હતા. પછી એમાં માર કોણે વધારે ખાધો? એ તો મેં તમને એમના આસાનીથી જવા દીધા. એ તારી ગલતી ને, એ તારી ગલતી ને. ભૂલ તો માણસની કેપેસિટી નહોતી કઈ કરવાની. કેપેસિટી તો બહુ બધી હતી પણ કઈ કર્યું નહીં. હા ભાઈ તું રામ બસ. હા બસ. મેં કભી જંગ નહીં છેડતા, અગર જંગ હુઈ તો જીતુંગા તો હા તમે જીતા બસ. એમ તો કહું છું હું હાલો, જીતું. હાલો, finally હારી જીતી ગયા છે. મારું બિલ અને ભગત હારી ગયા છે. ફાઇનલી ભગત હારી ગયા એમ કે સૌથી વધારે મારે એને ખાધો હતો. હું લેવાનો જો મેં પકડ તોય પાછું આમ જો સેટલમેન્ટ આમાં કર્યું. મૂવીમાં. મૂવીમાં સેટલમેન્ટ છે. સેટિંગ માં જીતા હો તો મેં સેટિંગ માં જવા દીધા, બાકી સેટિંગ ને તોડ પાણી. જીતા છે હા, તોડ પાણી. તોડ પાણી કરીને હાર્યા. હરિયા એ મનોજ મેં ભગતને બંધક લઈ લીધા. એનું કામ છે મારે એમ બસ જીતું. ચાલો બસ. હાલો જવા જો બાજુમાં માર ખાવામાં એને વધારે માર ખાવા દેવાનો.